કઈ ઇન્દ્રિય ઉપર બોલો વશ કરશું? પ્રેમ સુરી મહારાજ એમ કહેવાય કે નાના બાલ મુનિને બે પીપર કોઈ ઉરાવી ગયું, એમાંથી એક પીપર એ પ્રેમ સુરી દાદાને વપરાવવા ગયા. 82ની ઉંમરે મહારાજ કે હવે પીપર ખાઈએ ને અમને શોભતું નથી. નહીં દાદા, દાદા મહારાજ તમારે તો વાપરવી જ પડશે. દાદા મહારાજ પાક્કા વેપારી, તું આજે બપોરે 3 વાગ્યા સુધીમાં તત્વાર્થ સૂત્ર કરી આપે તો હું આ પીપર વાપરું. બેસી ગયા. 8 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં 200 ગાથા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આખું તત્વાર્થ સૂત્ર બાય હાર્ટ કરી 3 વાગે સંભળાવ્યું, એક પણ ભૂલ વગર. દાદા મહારાજ હવે તો વાપરશો નહીં. અને જુનારાયણ કેસ પ્રેમસુરી દાદાએ એ ગોળી હાથમાં લીધી અને મને કે તમને મેલેરિયા થાય અને ડૉક્ટર લેરિયા ગો આપે ક્વિનાઇનની ગોળી, આપણે કેવી રીતના વાપરીએ? આમથી તેમ, તેમથી તેમ, એમ કે આ ગઈ નથી ને ઉપર પાણી પીધું નથી. મોટા મહારાજે આમ તાળવા પર ગોળી મૂકી દીધી, એના પર પાણી, અને એણે ગોળી ઉતારી દીધી. આમથી તેમ ફેરવું રસનેન્દ્રિય દ્વારા મારે કર્મબંધ નથી કરવા. કેણે કર્મે જીવ એકેન્દ્રિય હોય, 5 ઇન્દ્રિય વસ નવી કરી તેણે કર્મે. અને પછી ગૌતમ સ્વામી બીજો પ્રશ્ન કરે છે, કેણે કર્મે જીવ પંચેન્દ્રિય હોય, અને ભગવાન જવાબ આપે છે 5 ઇન્દ્રિય વસ કરી તેણે કર્મે જીવ પંચેન્દ્રિય હોય. આ ભવની અંદર 5 ઇન્દ્રિયને કંટ્રોલમાં રાખશો, આવતા ભવમાં પંચેન્દ્રિય પણ તમારા માટે અપંચ. જેને પોતાની ઇન્દ્રિય ઉપર કંટ્રોલ નથી, એના મન ઉપર કંટ્રોલ કઈ રીતના રાખી શકશે?